રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી લોકસભા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભરવા તેઓના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી લોકસભા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભરવા તેઓના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। નામાંકન પત્ર ભરતી વખતે તેઓએ પોતાની જાતે ચપ્પલ જૂતાનો હાર પહેરી આવ્યા હતા। આ અંગે તેઓએ જણાવ્યું હતું કે હું પ્રજાનો સેવક છું અને સેવક તરીકે મારી જગ્યા કાયમ પ્રજાના પગના નીચે હોય છે, એટલે જ મેં મારા પોતાના માટે ચપ્પલનો હાર પસંદ કર્યો છે અને મારે પ્રજાની સેવા કરવી છે। હું જો લોકસભા માટે વડોદરાની પ્રજા દ્વારા પસંદગી પામીશ તો હું વડોદરાની પ્રજા માટે તનતોડ મહેનત કરી તેમના સુખાકારી માટે કામ કરતો રહીશ તેમ જણાવ્યું હતું। વડોદરા 20 લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તમામ ઉમેદવારો જ્યારે આવતા છે ફૂલોનો હાર પહેરીને આવતા હશે। આજે અમે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યો છું। કારણ એ હતું કે વડોદરા લોકસભા 20માં તમામ નાગરિકો જે છે એમની સમસ્યાઓ લઈને જાય છે, પરંતુ બૂટ ઘસાઈ જાય છે, ચપ્પલ ઘસાઈ જાય છે, પીએમઓ સીએમઓ સુધી ફરિયાદો દાખલ કરવા, પરંતુ કોઈ જ નિર્ણય મળતો નથી। એટલે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને 20 લોકસભામાં ઉમેદવારી કરવા આવ્યો છું, અપક્ષ ઉમેદવારી કર્યો છું। વડોદરા શહેરના મહત્ત્વના મુદ્દાઓ એ છે કે વડોદરા શહેરનું નામ ખડોદરા પડી ગયું, વડોદરા સંસ્કારી નગરી મચ્છર નગરી બની ગઈ, વડોદરા શહેરના તમામ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી 30 વર્ષમાં દિવસે દિવસે ગંદી ગોબરી થતી ગઈ। વડોદરા લોકસભામાં આવતી પવિત્ર મહીસાગર નદી જોવા જઈએ તો રેતી ખનન ચાલુ થઈ ગયું છે, સાથે જોવા જઈએ તો આમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે। વડોદરા શહેરના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડ જે નામ આપવાનું છે ખાલી ચર્ચાઓ થઈ રહી છે। તો આવા બધા મુદ્દાઓ છે, ત્યારે આવા તમામ મુદ્દાઓ લઈને આગામી લોકસભાની ચૂંટણી હું લડી રહ્યો છું। સાથે ગુજરાતના મુખ્યમંત્રી આવીને કહી જાય છે કે અમદાવાદનો વિકાસ થયો, સુરતનો વિકાસ થયો, વડોદરા પાછળ કેમ? બીજી બાજુ પ્રમુખ પણ આવીને ભાજપના કહીને જાય છે કે વડોદરા પાછળ કેમ? આવા તમામ મુદ્દાઓ લઈને અમે તમામ સામાજિક કાર્યકરોએ નક્કી કર્યું કે આ વખતે લોકસભાનું ફોર્મ ભરીએ અને સારામાં સારી રીતે જો જીતી જઈએ તો વડોદરા લોકસભાનો સારામાં સારો આપણે વિકાસ કરી શકીએ। જોઈએ છે કે આપણો વિકાસ થયો નથી, તો વિકાસ કરવાની દ્રષ્ટિએ, લોકોને મદદ કરવાની દ્રષ્ટિએ આજે અપક્ષ ઉમેદવારી કરી છે। તમામ મતદારોને વિનંતી છે કે સારામાં સારી રીતે મને લીડ અપાવે તેવી